ભાજપના જ બની બેઠેલા નેતાઓ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે. લોકોને અત્યારે જાવું તો જાવું કે આ જે ભાજપના નેતાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક જોઈએ તો 7, 8 કે 10 ચોપડી પાસ હોય છે. ભાજપ જે વિકાસની વાતો કરતું હોય તો છેલ્લા 4 વર્ષથી જે મહેન્દ્રનગર ચોકડી પાસેનો જે તમે બ્રિજ જુઓ, આજે બ્રિજની હાલત 4 વર્ષથી એમની એમ જ છે. આ બ્રિજના 3 વખત, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 3 વખત ખાતમુહૂર્ત થઈ ગયા. એક વખત હું ધારું છું ત્યાં સુધી બ્રિજેશભાઈ મેરજાએ કર્યું, એક વખત લગભગ કાંતિભાઈએ પણ કરી ચૂક્યા છે, અને એક વખત આપણા સાંસદ સભ્ય જે છે વિનોદભાઈ એ પણ કરી ચૂક્યા છે. જો એક જ બ્રિજના 3 વખત ખાતમુહૂર્ત કરવા છતાં પણ જો બ્રિજ લટકતી હાલતમાં એમને હોય તો ભાજપનો આથી તો મોટો કયો વિકાસ ગણવો. જ્યારે પણ ભાજપના નેતાઓ કે મુખ્યમંત્રીઓ આવતા હોય ત્યારે સિરામિકને માત્ર ને માત્ર મેદની જનમેદની ભેગી કરવા માટેનું કામ ભ્રષ્ટાચારી ભાજપ આપતું આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રનપડિયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બિગુલ ફૂંકાઈ ગયું છે. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે રાજકીય પક્ષોએ ઉમેદવારી માટે અને ચૂંટણીને લઈને પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. ત્યારે મોરબી જિલ્લામાંથી આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ મુખ્ય 3 જે પક્ષ છે એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જેમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓની અંદર મુખ્ય ભૂમિકામાં 3 પાર્ટી રહેવાની છે. ત્યારે ત્રિપાંખીયો જંગ આગામી દિવસોની અંદર જામવાનો છે. ત્યારે હવે ચૂંટણીના માહોલ વચ્ચે આજે અમે આવી ગયા છીએ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે, જ્યાં અત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી જે છે પંકજભાઈ રાણસરિયા જે છે એ આપણી સાથે અત્યારે જોડાયા છે. પંકજભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બિગુલ ફૂંકાઈ ગયું છે. ટૂંક સમયમાં તારીખો જાહેર થઈ ગઈ છે, એટલે ચૂંટણીની તારીખ પણ ખૂબ નજીક આવી એ પ્રકારની તારીખો પણ આવી ગઈ છે કે 1 તારીખે જાહેરાત કરી અને 26 તારીખ 25 દિવસની અંદર ચૂંટણી થઈ જવાની છે. ખૂબ ટૂંકો સમય છે. આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની કેવી તૈયારી અને કયા મુદ્દે લોકો વચ્ચે જશે? ખાસ તો યોગેશભાઈ, આ જે ચૂંટણી જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. એટલે કે લોકોના પોતાના જે પડતર પ્રશ્નો, જે વિષયો, પોતાના સ્થાનિક જે પ્રશ્ન હોય, જેવો કે રોડ રસ્તા છે, ગટરના પ્રશ્ન છે, પીવાના પાણીના પ્રશ્ન છે, કે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન છે, રોડ ઉપર રખડતા ઢોળના જે પ્રશ્ન છે, આવા અસંખ્ય પ્રશ્નથી મોરબી જે વર્ષો ત્યાં ઘેરાયેલું છે. તો આ ચૂંટણી જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ વખતે લોકોએ પણ મક્કમતાથી મન બનાવી લીધું છે. કારણ કે 30, 35 વર્ષથી આ ભાજપના જે નેતાઓ છે કે જ્યારે પણ એમને સ્ટેજ મળતા હોય છે ત્યારે એ નેતાઓ સ્ટેજ ઉપર ચડીને માત્ર ને માત્ર જ્યારે કોઈ વિકાસ નામની વાતો કરવામાં ઝીરો રહેતા હોય છે, અને ખાલી વાતો કરે તો ગુંડાઓ નહીં થાય અને દાદાઓ નહીં બને, અને આવી વાહિયાત વાતોથી માત્ર લોકોને ભ્રમિત કરી અને પોતાના રાજકીય રોટલા શેકતા આવ્યા છે. પરંતુ ખાસ તો અત્યારે તમે જુઓ, થોડા દિવસની અંદરનો જે માહોલ જોઈએ મોરબીની અંદરનો, તો ભાજપના જ બની બેઠેલા નેતાઓ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે. લોકોને અત્યારે જાવું તો જાવું ક્યાં? કારણ કે શાસક પક્ષની અંદર જ જ્યારે ગુંડાઓ પેદા થતા હોય તો લોકોની પણ એક ચિંતાજનક મુશ્કેલી છે. એટલે આ વખતે લોકોએ જે 35 વર્ષથી ભાજપને સત્તા ઉપર બેસાડી અને જે ભાજપનો જે વિકાસ અને વિકાસની જે ભાજપ માત્ર વાતોના બણગા ફૂંકતું આવ્યું છે, એ કેવો વિકાસ કર્યો છે મોરબીની જનતાએ જાણી લીધો છે. અને સામે જો વાત કરીએ તો આટલા વર્ષોથી જ્યારે વિરોધ પક્ષ તરીકે તો કોંગ્રેસને જોઈએ ભૂમિકામાં હતી, તો જે કોંગ્રેસ ભૂમિકામાં હતી, પરંતુ કોંગ્રેસે કોઈ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવાની અંદર સંપૂર્ણ નિષ્ફળ હતી. કારણ કે જો કોંગ્રેસે પોતાની તટસ્થતાથી જે ભૂમિકા નિભાવવી પડે એ નિભાવેલી હોત તો અત્યારે જે બેફામ લગામ જે કહીએ ભાજપની અંદર, જે ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે, અત્યારે તમે જો જમીનો પચાવી લેવી, કોઈની જમીનોના બારોબાર દસ્તાવેજો કરી લેવા, કોઈ પણ જગ્યાએ ખંડણીઓ ઉઘરાવી, વ્યાજકવાદીઓનો ફરડો લઈ લેવો, આવા બધા જે મોરબી જિલ્લાની અંદર જે ભ્રષ્ટાચારો જે છે, તો ક્યાંક ને ક્યાંક એમની તમામ મૂળિયા જે છે ભાજપના નેતાઓ સુધી જતા જોયા. નેતાના મૂળિયાની તમે વાત કરી, ગુંડાગર્દીની વાત કરી, પણ રાજ્ય સરકારના જે મંત્રી છે, હમણાં જ બાપા સીતારામ ચોકમાં આવીને કહેતા હતા કે હવે અમે અઠવાડિયે રોડ ઉપર ઉતરશું, ગુંડાગર્દી નહીં રહે. એ તો એને આશ્વાસન આપ્યું જ છે કે આગામી દિવસોમાં ગુંડાગર્દી નહીં રહે.
તો તમે હજી ગુંડાગર્દીની વાત કરો છો તો એ ક્યાંક બંધ બેસતી, કેમ કે ગુંડાગર્દી ખતમ કરવાની તો વાત હમણાં ધારાસભ્ય મોરબીના કરી જ છે. કારણ કે એમને આવી વાત તો છેલ્લા વર્ષો 35 વર્ષથી કરતા આવે છે. અને તમે જુઓ હમણાં ટૂંક સમયના જે બનાવો, સોની યુવાન મિત્ર જે છરીના ઘા મારીને જે ભર બજારે જે એમને જે કિસ્સો બન્યો છે, ત્યારબાદ અત્યારે જે આપણે સિરામિક જે ઇન્ડસ્ટ્રીના જે હમણાં જે યુવાનો ઉપર જે કિસ્સો બન્યો છે, તો આવા કિસ્સાઓ તો વારંવાર બનતા આવ્યા છે. તો આ નેતાઓની જે વાતો છે એ માત્ર ચોપડા ઉપરની વાતો છે, આ કોઈ વાતોમાં તટસ્થતા દેખાતી નથી. અને આવી વાતો કરી અને લોકોને ગેરમાર્ગે દોરી અને જે વિકાસની જે વાતો છે, નેતાઓનું મેઇન કામ શું છે, લોકો જે એમને મત આપે છે એ મત એટલા માટે આપે છે કે એમના સ્થાનિક જે પ્રશ્ન છે એમના નિરાકરણો આવે. પણ આ જે ભાજપના નેતાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક જોઈએ તો 7, 8 કે 10 ચોપડી પાસ હોય છે, જેથી કરી અને એને લોકો માટે થઈ અને જીતી અને વિસ્તાર માટે થઈને શું કામ કરવાને એમનું કોઈ એમની પાસે બંધ બેસતું નિરાકરણ છે જ નહીં. તો આમ આદમી પાર્ટી પાસે આગામી દિવસની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે કેવા ઉમેદવાર અને હાલ કેટલા ઉમેદવાર જાહેર કર્યા છે અને તમે કહો છો કે એનું નિરાકરણ છે, તો કયા પ્રકારના ઉમેદવાર હશે અને કઈ રીતે એ કામગીરી કરશે? મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે અને તમે જે પ્રકારે વાત કરી કે ઘણા બધા વિસ્તાર આપણે જોયા છે કે ચોમાસું આવતાની સાથે ગોઠણ સમા પાણીમાં નેતાઓ પોતે જ ચાલવા મજબૂર બનતા હોય છે. તો આગામી ચૂંટણીમાં મહાનગરપાલિકાની મોરબીની જ વાત કરીએ તો કયા પ્રકારની તૈયારી આમ આદમી પાર્ટીએ કરી? આમ આદમી પાર્ટીમાંથી મોરબીના 13 જે વોર્ડ છે, 13 વોર્ડમાંથી અમારા જે 4 સભ્યની જે પેનલ હોય છે, તો અમારા 52 સદસ્ય તાકાતથી મજબૂત થઈ ત્યાં ભ્રષ્ટાચારી ભાજપની પોલ ખોલવા માટે થઈ અને સ્થાનિક વિસ્તારના જે પડતર પ્રશ્ન જે પડેલા છે એમના માટે થઈ અને જે મતદારો છે એમનો ભરોસો અકબંધ જળવાઈ રહે અને જે મતદારોને પોતાની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એમના માટેની લડાઈ લડવા માટે થઈ અને જે જ્ઞાતિવાઇઝ જે સમીકરણો છે, જે વિસ્તારની અંદર જેનું જ્ઞાતિનું પ્રભુત્વ છે, અમને અનુરૂપ અમે જે તાકાતથી ઉમેદવારો તમામ વિસ્તારોની અંદર ઉતારેલા છે, એની અંદરથી 11 ઉમેદવારો અમારા ડિક્લેર થઈ ચૂક્યા છે. બાકીના ઉમેદવારોની જે યાદી છે, બાકીના અમુક જે ઉમેદવારોની જે સેન્સ પ્રક્રિયા દ્વિતીય રાઉન્ડમાં જે પૂરી થઈ હતી એમના પણ નામ આજે અથવા કાલના દિવસમાં પ્રદેશમાંથી જાહેર થશે. અને ત્યારબાદ જે અમારી ત્રીજી એટલે કે છેલ્લી યાદી જે જાહેર થશે એની અંદર અમારા તમામ ઉમેદવારોના નામ જાહેર થઈ જશે. ખાસ તો આ જે અમારા ઉમેદવારો જે હશે એ શિક્ષિત અને ખાસ તો ઈમાનદાર વ્યક્તિઓ હશે કે જે પોતાના વિસ્તારના પ્રશ્ન માટે કંઈક કરવા માગે છે, પોતાના વિસ્તારના પ્રશ્ન માટે લડવા માગે છે. અને આની અંદર જે આપણે અમુક ઉમેદવારો જે ઉતાર્યા છે એ ક્યાંક ને ક્યાંક વર્ષો થયા ભાજપની અંદર સક્રિય થતી કામ કરી ચૂકેલા હોય, પણ એમના વિસ્તારની જે પરિસ્થિતિ એમની એમ જ હોય, તો એવા ઉમેદવારો પણ અમારા પાસેથી હશે. અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરીકે જે કોંગ્રેસ સાથે પણ સંકળાયેલા હતા એવા ઉમેદવારો પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપીને અમારી સાથે જોડાયા છે, તો એવા ઉમેદવારોને પણ અમે ઉતારીશું. પણ આ જે ચૂંટણી છે એ પક્ષાંતરોથી દૂર રહી અને ખાસ તો પોતાના સ્થાનિક પ્રશ્ન માટે જે લડવી જોઈએ. કારણ કે તમે યોગેશભાઈ જોવો છો આ ભાજપ જે વિકાસની વાતો કરતું હોય તો છેલ્લા 4 વર્ષથી જે મહેન્દ્રનગર ચોકડી પાસેનો જે તમે બ્રિજ જોવો છો, આ જે બ્રિજની હાલત 4 વર્ષ ત્યાં એમની એમ જ છે. જ્યારે સિરામિક ઝોન જે જેતપર રોડ ઉપરથી સિરામિક ઝોન જે ગણાતું હોય એ વિસ્તાર ઉપરથી રોજના લાખો વાહનોની અવરજવર રહેતી હોય, તો આ બ્રિજના 3 વખત મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 3 વખત ખાતમુહૂર્ત થઈ ગયા. એક વખત હું ધારું છું જ્યાં સુધી બ્રિજેશભાઈ મેરજાએ કર્યું, એક વખત લગભગ કાંતિભાઈએ પણ કરી ચૂક્યા છે, અને એક વખત આપણા સાંસદ સભ્ય જે છે વિનોદભાઈ એ પણ કરી ચૂક્યા છે. જો એક જ બ્રિજના 3 વખત ખાતમુહૂર્ત કરવા છતાં પણ જો બ્રિજ લટકતી હાલતમાં એમને હોય તો ભાજપનો આથી તો મોટો કયો વિકાસ ગણવો? ભારતીય જનતા પાર્ટીએ હજી હમણાં જ 2-4 દિવસ પહેલાં 100 કરોડ પ્લસના બ્રિજના રોડના કામ ખાતમુહૂર્ત કર્યા છે, તો એ ક્યાંક ને ક્યાંક ફરી આના સ્થિતિમાં જશે એવો તમને ડર છે? યોગેશભાઈ, જે આ ભાજપની એક મોનોપોલી છે લોકોને છેતરવા માટેની, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભાજપ કરોડો સિવાય તો વાતો જ નથી કરતી. આની કોઈ ચર્ચાઓ લાખોમાં હોતી જ નથી. કરોડોની ચર્ચા હોય છે, પણ કરોડોનું અત્યાર સુધીમાં આટલા વર્ષોથી આ નગરપાલિકા હતી એમાં પણ કરોડોના કામ મંજૂર થઈ ગયા છે એવું ઘણી વખત જાહેરાતો કરી ચૂક્યા છે. પણ મોરબીને અત્યાર સુધી મળ્યું તો શું મળ્યું? લાતી પ્લોટ વિસ્તાર તમે જુઓ,
વર્ષોથી ઉદ્યોગ નગરી ગણાય છે, બરાબર છે. તો લાતી પ્લોટ વિસ્તારને નથી ગટરની સારી સુવિધા મળી, નથી વરસાદી પાણીની નિરાકરણની સુવિધા મળી. 35-40 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં લાતી પ્લોટ વિસ્તાર એ જ જગ્યા ઉપર છે. સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાતો કરો, જ્યારે સિરામિકના લોકો, સિરામિકના પ્રમુખો હોય, જ્યારે પણ ભાજપના નેતાઓ કે મુખ્યમંત્રીઓ આવતા હોય ત્યારે સિરામિકને માત્ર ને માત્ર મેદની જનમેદની ભેગી કરવા માટેનું કામ ભ્રષ્ટાચારી ભાજપ આપતું આવ્યું છે. પણ અત્યારે તમે જુઓ સિરામિકની હાલત જે છે એ મંદીમાં ભેળો લઈ ગઈ છે. ગેસના કારણે અત્યારે ઘણા બધા જે યુનિટો કહી શકાય કે 500થી પણ વધુ જે યુનિટો છે એ બંધ હાલતમાં છે. અને અત્યારે જે ગયણા ગાંઠા યુનિટો કદાચ ચાલુ છે એ પણ 1-2 દિવસની અંદર કદાચ બંધ કરવા પડે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. આટલા વર્ષોથી વાત કરીએ તો સિરામિક ઝોન જ્યારે આ ભાજપ સાથે ખભે ખભો મિલાવીને એમની સાથે જ્યારે ચાલ્યો હોય તો સામે આ ભાજપ સરકારે સિરામિકને આપ્યું શું? તો માત્ર ને માત્ર એમના કોલ ગેસની જે ચોટલી છે એ હાથમાં રાખી અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સિરામિકને માત્ર ભાજપના પ્રચાર માટે દોડાવવા સિવાય કોઈ પણ વસ્તુ આ ભાજપ સિરામિકને આપી નથી શક્યું. એનજીટીએ જે કરોડો રૂપિયાનો દંડ 600થી વધારે કારખાનાને દંડ ઠોક્યો છે. હાલમાં જ એનો ચુકાદો પણ આવ્યો છે. હવે ક્યાંક ને ક્યાંક જે માહિતી મળી છે મને એ મુજબ હવે સુપ્રીમ કોર્ટ તરફ મીટ માંડી છે. એનજીટીએ એક બીજા જિલ્લાના વર્ષો પહેલાં બીજા જિલ્લાના એક જાગૃત નાગરિકે જે કોલ ગેસ વાપરતા હતા, કોલ ગેસથી ક્યાંક પ્રદૂષણ થતું હતું, આવી બધી વાતોને લઈ અને જ્યારે સિરામિકને કોલ ગેસ વાપરવા માટેની આ જ મોદી સરકારે છૂટ આપી હતી અને વાપરવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ કરોડો રૂપિયાનો દંડ અત્યારે આવેલો પડ્યો છે. તો એક ઉદ્યોગપતિ તરીકે તમે આમ આદમી પાર્ટીને લેતા છો, પણ ઉદ્યોગપતિ પણ છો, તો આને કઈ રીતે છો? યોગેશભાઈ, આ તમે જે વાત કરી ને એ કેવી વાત થઈ કે ઓલું જે છે ને ચોરને કે તું ચોરી કર અને પોલીસને કે તું આ કર, બરાબર છે, તું જાગતો રહે, આના જેવી વાત છે. આ કોલગેસની મંજૂરી આપનાર કોણ? તો આજ સરકાર હતી. હા, આજ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને દંડ કરનાર કોણ? તો આજ સરકાર એનજીટી એટલે એની એક ભાગની સંસ્થા થઈ, સમજો, બરાબર છે. અત્યારે જો આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓ વગર પાંદડું પણ ન હલી શકતું હોય તો આ એનજીટીની કોઈ એવી ઓલી ખરી કે જે એ આટલા કરોડોનો દંડ દઈ શકે? આ તો યોગેશભાઈ માત્ર ને માત્ર આ ભૂતની ચોટલી જેમ હાથમાં રાખે અને જ્યારે ભૂત આવે ત્યારે એને કાંઈ પણ કામ વગર કહે કે ભાઈ તું આ થાંભલો સામે દેખાય છે, થાંભલા ઉપર તારે સવારથી લઈને અહીં સુધી ઉતરા કરવાનું, ચૈડા કરવાનું, આ રીતની પરિસ્થિતિ છે. એટલે આ સિરામિકવાળાની એક ચોટલી હાથમાં રાખેલી છે આટલા કરોડોનો દંડ આપીને, જેથી કરીને સિરામિક ઉદ્યોગકારો જે છે એ મજૂર તરીકે આમની ગુલામી કરે. આની અંદર બીજું કંઈ નથી. ખાસ કરીને સિટીની તો આપણે વાત કરી, સાથોસાથ જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, ગામડાની અંદર તમારા નેતાને તમારે ઉતરવું પડશે. તો માળિયા વિધાનસભાની અંદર તમારે પ્રભારી તરીકે કામ કરવાનું છે. માળિયા તાલુકામાં કયા કામો નથી થયા અને કયા કયા પ્રશ્નને લઈને તમે ગામડાઓની અંદર જશો? યોગેશભાઈ, હું મોરબી માળિયા વિધાનસભાની અંદર આવતી તાલુકા પંચાયત એટલે કે 20 તાલુકા પંચાયત છે, 4 જિલ્લા પંચાયત છે, 24 નગરપાલિકા માળિયા નગરપાલિકાના ઉમેદવારો અને 52 મોરબીના, આ લઈ અને મારા અંડરમાં 100 ઉમેદવારો આવે છે જનરલી. આની અંદર મેં જ્યાં સુધી હું જાણું છું, કારણ કે 2022માં હું પોતે પણ મોરબી માળિયા વિધાનસભા લડી ચૂક્યો છું, એ સમયના મારા જે કંઈ પણ પ્રશ્ન હતા, એ સમયના લોકોના જે પ્રશ્ન હતા એ પણ મેં ઝીણવટતાપૂર્વક જાણવા માટેના પ્રયાસો કરેલા હતા. અને 2022થી લઈ અને અત્યાર સુધી 2026 સુધી અવારનવાર ગામડાના પ્રશ્નો હોય, ખેડૂતના થાંભલાના પ્રશ્નો હોય, પિયતના પાણીના પ્રશ્નો હોય, સિંચાઈના પ્રશ્નો હોય, વરસાદી પાણીનું નિરાકરણ ન થઈ ચૂક્યું અને ખેડૂતના ખેતરમાં જ્યારે પાણી ભરાણા હોય એમના પ્રશ્નો હોય, તો આમને લઈને અવારનવાર હું કલેક્ટર સાહેબ હોય ગાંધીનગર સુધી હું રજૂઆત પણ કરી ચૂક્યો છું. જેથી કરી અને આ જે સ્થાનિક પ્રશ્ન ગામડાઓના જે છે, સિંચાઈના પ્રશ્ન છે, જે થાંભલાની વીજ લાઈનો જે નીકળે છે એમના જે પ્રશ્ન છે એમનાથી હું બિલકુલ વાકેફ છું. અને આના વિરોધમાં આમની કામગીરી માટે, ખેડૂતોના હિત માટેની જે લડાઈ લડી શકે એવા જ ઉમેદવારોને અમે તાલુકાની અંદર અને જિલ્લાની અંદર ઉતારવાના છીએ. જેથી કરી અને તાલુકા પંચાયતનો ઉમેદવાર કોઈ હોય તો એમના નીચે આવતા 3 કે 4 કે 5 જે કંઈ પણ ગામ એમની નીચે આવતા હોય તો તટસ્થતાથી 5 કે 4 ગામને ન્યાય આપી શકે અને એમના તાલુકા પંચાયતની નીચે આવતા ગામડાના વિકાસના જે કંઈ પણ કામો છે, એમને મળતી જે ગ્રાન્ટ હોય એ યોગ્ય જગ્યાએ, યોગ્ય દિશામાં અને વગર ભ્રષ્ટાચારે પોતાના વિસ્તારમાં વાપરે ને આવા જ ઉમેદવારોને અમે આવનારા સમયની અંદર તમામ જગ્યા ઉપર ઉતારવા માંગીએ છીએ. ખાસ કરીને મારો છેલ્લો પ્રશ્ન એ છે કે ચૂંટણી આવે ને જાય, પરંતુ ચૂંટણી ટાઈમે જે વાયદાઓ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક પૂરો નથી થતા, એ વાસ્તવિકતા છે. પરંતુ
તમે લોકોને મતદાન માટે અને કયા મુદ્દાને લઈને મતદાન કરવા માટેની લોકોને અપીલ કરશો? ખાસ તો જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત અથવા તો મહાનગરપાલિકા મોરબી ગણો કે નગરપાલિકા માળિયા ગણો, તમામ લોકોનો પ્રશ્ન તો જનરલી કોમન છે. રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, સ્ટ્રીટ લાઇટ અને ખેડૂતોનો પ્રશ્ન જે છે એ સારો પાક ભાવ નથી મળતો, પીવાના સિંચાઈની આ તમે જો 30, 35 વર્ષથી આ મોરબી માળિયાની અંદર ભાજપના ધારાસભ્યશ્રી હોવા છતાં પણ માળિયાની અંદર જો કેનાલ નથી મળી પિયત માટેની, કદાચ હવે કાંઈક થોડું ઘણું કાંઈક કામ અત્યારે ચાલુ થયું એવા સમાચાર છે, પણ શું એની વાહિયાત છે કે શું હકીકત છે એ મેં જાણી નથી. પણ જો આટલા વર્ષો થયા માત્ર ખેડૂતોને જો કેનાલ ન આપી શકતા હોય તો આમની પાસે લાંબી શું અપેક્ષા રાખવી. એટલે આ વખતે અમારો જે એજન્ડા છે, જે સ્થાનિક એજન્ડાઓને લઈને અમે લોકોને એવું કહેવા માગીએ છીએ કે આ ચૂંટણી આપણા વિસ્તાર માટેની ચૂંટણી છે, આ ચૂંટણી આપણા વિસ્તારના પ્રશ્ન માટેની ચૂંટણી છે. આ ચૂંટણીને કદાચ ભાજપવાળા વિકાસની વાતો કરી અને ગેરમાર્ગે દોરવી અને આંબા આંબલી આપી અને કદાચ જેમ મંદિરો દેખાડી અને દેશ લેવલની વાતો કરીને લઈ જવાના પ્રયાસો કરીને તમારા મતદાન થકી તમારા મત લઈ જવાના પ્રયાસો કરે તો તમે ચેતતા રહેજો. કારણ કે આ સ્થાનિક ચૂંટણીઓ છે અને સ્થાનિક ચૂંટણીઓની અંદર જે મતદાન થતું હોય છે સ્થાનિક મુદ્દાને અનુરૂપ થતું હોય છે. તો અમે લોકો માટે ખાસ તો એવા એજન્ડાઓ તૈયાર કરેલા છે કે મોરબી મહાનગરપાલિકાની અંદર અમારી જે પેનલ જે તે વિસ્તારની અંદર ચૂંટાઈને આવશે તો એ વિસ્તારની અંદર આધાર કાર્ડના કામ હોય, ચૂંટણી કાર્ડના કામ હોય અથવા જન્મ મરણના દાખલાના કામ હોય તો કોઈ અમે એવી ફિક્સ જગ્યા અમારી ઓફિસ એક જે છે એ ખોલશું કે એની અંદર લોકોએ કોઈ લાંબી કતારોની અંદર ઊભું રહેવાની જરૂર નથી. તમારા ડોક્યુમેન્ટ અમારી ઓફિસ ઉપર જમા કરાવો, અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ હશે એ તમારા ડોક્યુમેન્ટને લઈને તમારા જે કામકાજ છે એ પૂર્ણ કરાવી અને તમારા ઘરે આવનારા સમયની અંદર પહોંચતા કરશે. તો આવા ઘણા અને જે કોઈ વિસ્તારની અંદરના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગ્રાન્ટ થકી રોડ, રસ્તા, ગટર કે સ્ટ્રીટ લાઇટના કામો થતા હશે તો એની અંદર સંપૂર્ણ નિષ્પક્ષતાથી કામ થશે અને લોકોના ટેક્સ સ્વરૂપે ચૂકેલા જે પૈસા કે જે ગ્રાન્ટ તરીકે જે ફાળવામાં લોકો માટે આવતા હોય છે એમનો યોગ્ય ન્યાય લોકોને અમે આપીશું. અને કેટલા રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ હતી, કયા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલું હતું અને આ કામગીરીની અંદર કઈ રીતના રોડ બનતો હોય, સ્વાભાવિક છે તો રોડ રહ્યો એની કેટલી થિકનેસ છે, કેટલી એનું ભરાણનું કામ આવતું હોય, આવા બધા અમે કામ ચાલુ થયા પહેલાં જે તે વિસ્તારની અંદર એમના બોર્ડ લગાવીશું અને નિષ્પક્ષતાથી કોઈ પણ ભ્રષ્ટાચાર વગરના કામ લોકોના હિત માટે થઈને અમે કરીશું. આવા એજન્ડા થકી અમે ચૂંટણી લડવા માંગીએ છીએ. ખૂબ સરસ. આ હતા પંકજભાઈ, આમ આદમી પાર્ટીના પ્રભારી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તમને વાતો કરી કે ખાસ કરીને કે આ સ્થાનિક તમારા જે ઉભરાતી ગટર, સ્ટ્રીટ લાઇટ, રખડતા મોરબીમાં પશુધનનો ત્રાસ છે એને લઈને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. ખૂબ સારી બાબત છે. કેમ કે અગાઉ જ્યારે રખડતા ઢોરની વાત આવે ત્યારે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર 50 કરોડ ઉપર આવેલા ગાંધીઘરમાં થયેલા કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય તરીકે તેમને રજૂઆત સરકારમાં કરી હતી, પરંતુ એ સરકારે ધ્યાન નહોતું દીધું. આજ સુધી ભ્રષ્ટાચાર થયો છે એ કોઈ પણ પગલાં લેવાના નથી. જો ધારાસભ્ય ચાલુ હોય અને એના કામ ન થતા હોય ત્યારે અત્યારે જે પંકજભાઈ વાત કરી કે સ્થાનિક અમે પ્રશ્નો લઈને જશું ને 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થાય એવી વાત લઈને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી તમારા ઘર સુધી મત માગવા આવશે ત્યારે તમારે લોકોએ નક્કી કરવાનું છે કે આગામી દિવસોની અંદર તમારે કયા પ્રશ્નોને લઈને મતદાન કરવું એ તમારા હાથમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી હોય તો મોરબીની જે રાજકીય ચહલપહલ છે અને જે રાજકીય મુદ્દાઓ છે એને લઈને ફરી એક વખત અમે તમારી સમક્ષ ઉપસ્થિત થતું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.